નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જોશી મહારાજ અને વાણિયા સાથેની બનેલી ઘટના છે। હાલ પંથકમાં આવેલા આકરુ ગામમાં વનેચંદ કરીને એક વાણિયો રહે। આ વાણિયો જબરો જુગારી, જુગાર રમવા બેસે તો ખાવા પીવાનું ઘર બાર ને બૈરી છોકરા હંધોય વિસરી જાય। ખાખી બાવાને જેમ ગાંજાનું બંધાણ હોય, હરડા બંધાણીને જેમ અફીણનું બંધાણ હોય, એમાંને જુગારનું બંધાણ હોભાય। એવામાં એદી જમનાશંકર જોશી આ વાણિયાના હાથમાં પડેલી આડીવળી રેખાયું જોઈને કીધું, વનેચંદ શેઠ, તમારા માથે 3.5 દીની પનોતી લોઢાના પાયે બેઠી છે। જો તમે 3.5 દીની અવધિ એટલે મુદત વટાવી જાઓ તો નસીબદાર, નીકર એવી કઠણી બેઠી છે કે તમને સીધો ફાંસીનો ઓર્ડર મળશે। જોશી મહારાજ, તમારી વાત ખોટી પડી તો? જમનાશંકર જોશીના જોશ ખોટા પડે તો આ ટીપણા સીધો તળાવમાં જઈને પધરાવી આવું। ડોકમાં જનોઈને ત્રાગડ રાખવાનું ને કપાળમાં ત્રિપુંડ તાણવાનું બંધ કરી દો। જોશી મહારાજની વાતથી બી ગયેલો આ વાણિયો ઘરના કમાડિયા વાહીને મયથી હાંકળ ઠસકાવીને સૂઈ ગયો। એમ કરતા કરતા 1 દી 2 દી ને 3 દી ને 3 રાત્યું મલની જેમ ગલોટિયા ખાતીને રમત ગમત કરતી વહી ગઈ। બરોબર 3 દિવસ વહી ગયા અને અડધો દિવસ બાકી રહી ગયો। એમાં સવારના પોરમાં વનેચંદ વાણિયો પોટલીએ જવા બારો નીકળ્યો। પાદરડામાં લોટે જઈને પરબારો ઘર ભણી વળ્યો। એમાં ગામને પાદર માતાના મઢ આગળ 5-7 એ જુગારી એક પઠાણ હારે જુગટે રમે। 3 દીના નરણા ભૂખ્યા માણસને ભોજન જોઈને જેમ મોઢામાં પાણીની શેડી વછૂટવા માંડે, એમ જુગઠિયાઓને જુગટે રમતા ભાળીને વનેચંદ વાણિયાનો જીવ હાથમાં ચાલ્યો ન રહ્યો। એના થઈ ગયું, લાવીને ભેગા ભેગો એકાદી રમી લઉં, એમ વિચાર કરીને વાણીએ બાંડિયા પહેરણના ગજવામાંથી રોકડો રૂપિયો કાઢીને દાવ માંડ્યો। દાવ માંડતાની હારે જ હારી ગયો। ફેર દાવ માંડ્યો, ફેરે હારી ગયો। ફેર દાવ માંડ્યો તોય હારી ગયો। બંધાણીને જેમ અફીણ દાઢે લાગી જાય એમાં વાણિયાને જુગાર દાઢે લાગી ગયો। પછીના દાવમાં એણે કળશો માંડ્યો, વાણિયો ઈ હારી ગયો। ત્યારે ઓલો મોહમ્મદ ખાન પઠાણ બોલ્યો, વનેચંદ શેઠ, ઉધાર નથી રમતો, આ તો રોકડાની રમત છે। ગજવામાં પૈસા લઈને પછી રમવા બેહો। ભલા માણા, મારી પાઘડીનો તો શરમ ભર, રમવામાં શરમ બરમ ન હાલે શેઠ, સમજ્યા? પણ કાંઈ કરતા કાંઈ એ નહીં, રોકડા પૈસા લઈને પછી આવો શેઠ। તમને મોટા માણાને હું શું બીજું કહું? ભલા માણા, હું હારી જાઉં તો મારા પંડ માંથી 1.25 માટી લઈ લેજે, પછી કાંઈ? એમ કરીને વનેચંદ વાણીએ પાછો દાવ માંડ્યો। એમાં ઓલા અડધા દીની પનોતી આડી આવીને વાણિયો હારી ગયો। ત્યારે મોહમ્મદ ખાન પઠાણ ડોળા કાઢીને તાળુક્યો, શેઠ, આપી દો મારી 1.25 માટી। તું મારા એકલહાડી લે, એકવાડિયા પણ એટલે શરીરમાંથી 1.25 માટી લે તો હું મરી જ જાઉં। એ સિવાય તું માગી હાલું, મારે બીજું કંઈ ન જોઈ। 1.25 માટી હાલ તો જ હા, નકર ના તો હાલ આપણે ધંધુકે દરબારી કોર્ટમાં, ન્યા ન્યાય કરાવવા જાય, જે ન્યાયાધીશ કે એ આપી દઉં। એમ કરીને બે ધંધુકે જવા નીકળ્યા। એમાં મારંગ માથે ખરડ જેવું એક ગામ, આ ગામને પાદર વીરચંદ કરીને એક વાણિયાનું ઘર આવ્યું। ત્યાં વનેચંદ થયો તરીસ્યો। એણે અલ્યા પઠાણને કહ્યું, તમે ઘડી સાથ ઊભા ન રહો, મને બહુ તરસ લાગી છે, 2 કોકડા પાણી પીને ઊભા પગે વયો આવું છું। એમાં વીરચંદની વહુ વાલી 1.25 મહિનાના ધાવણા છોકરાને ધવરાવીને ખાટલામાં સુવરાવી જેવી રસોડા ભણી વળી, ત્યાં તો વનેચંદે ખડકી ઉગાડીને અવાજ દીધો, બેન, થોડુંક પાણી પાવ ને। શી નાતે છો ભાઈ? વાણિયો છું। ઘર કીનું છે? વાણિયાનું છે। હવે આ વાણિયાએ ઘરમાં પાણી લેવા ગઈ, ત્યાં વનેચંદને વિચાર આવ્યો કે આ પઠાણ નક્કી મને મારશે। એથી મૂંઝવણમાં એ વફ દેતો જઈને ખાટલામાં બેઠો। એમાં ઓલ્યું છોકરું આવ્યું હેઠ। વાણિયાના ભારથી 1.25 મહિનાનું છોકરું રોઈ ન શક્યું ને મરી ગયું। ત્યાં પેલી વાણિયાને પાણીનો કળશો ભરીને આવી। આવતા જ એના હૈયા ફાળ પડી। પાણીનો કળશો ફળિયામાં ફંગરોળતી ને બોલી, મારા ભાઈ નહોદા નહડા ચેવો છું, મારો છોકરો મારી નાખ્યો, મારો છોકરો તો એવો ને એવો લાય। વનેચંદ ઢીલો ઢબ થઈને 2 હાથ જોડીને બોલ્યો, અરે બોન, તારો છોકરો હું ક્યાંથી લાવી દઉં? હું ભૂલમાં ઉપર બેઠો, ઈ ન બેઠો થોડો થાય? નહીં, મારો 1.25 મહિનાનો છોકરો આપીને પછી ખડકી બારો પગ મૂકજો। એમ કરીને રોતીને છાજિયા લીધી। વાણિયાને તો ગામ કર્યું ભેગું। ત્યારે વનેચંદ બોલ્યો, શું કરું, મારું નસીબ જ ફૂટલું છે।
મારા માથે એ અડધા દીની કઠણી બેઠી છે, એટલે પાણે આવીને પગ માથે પડે છે. આ એક નિયા લેવા આવે છે, એમ તુંય નિયા ન્યાય લેવા હાલ ધંધુકે કોર્ટમાં. જે ન્યાય કે ઈ તને આલી દઈશ. ત્રણેય ત્યાંથી ચાલ્યા. વાહે વાહે ખરડના 5-25 વાણિયા ચાલ્યા. એકાદ ગાવ આઘરે ગયા ત્યાં સડક આવી. એમાં એક મિયાભાઈનું ઘોડું ભગતું ભાગતું આવે. મોર તબડાક તબડાક કરતું ઘોડું આવે ને વાહ લફડફ લફડફ લેંગો ચાલીને મિયાજી વિયા આવે. આ મિયાએ સાથ દીધો, એ ભાઈ મારી ઘોડી પાછી વાળજે જરી. આ વનેચંદ વાણી હે કરતાને ઊંચા હાથ કર્યા. એમાં મારું બેટું ઘોડું એવું આકળું ને તે ચારેય પગે કૂદતા ને પડ્યું ખાળિયામાં. ખાળિયાની ધાર વરામની એટલે કંથોરી વાગતા ઘોડું તો મરી ગયું. એટલે ઓલો મિયા દંડીકો લઈને ફરી વળ્યો. વાણિયા, મેરી ઘોડી લાવ. તારી ઘોડી તે કીધું ને મેં પાછી વાળી, તો તારે પછી નહોતી વાળવી. શું લેવા વાળી? મને શી ખબર તારું ઘોડું આમ ટળી જશે. તો તારે ખબર રાખવી હતી તે. તું કહે એવું 5-25નું ટટું લઈ દો. મિયાભાઈ કહે, નહીં, મારે હતી એવી ને એવી જ ઘોડી લેવી છે. તારી ઘોડી તો હું ક્યાંથી આપું? પણ આ 3 નિયા લેવા આવે છે, એમ તુંય ભેળો હાલ. આ બધા ઉપડ્યા ધંધુકે જવા. એમાં વનેચંદને થયું કે આ 3 નિયા લેવા આવે છે, એમને હું કોર્ટમાં શું જવાબ દઈશ. એમ કરતા કરતા ગયા ધંધુકામાં. એમાં એક મુસલમાનનો મહેલો, 7 માળનો બંગલો. બંગલા હેઠળ 101 વર્ષનો બાબો સાહેબ એ 1.25 મણના ગાદલામાં સૂતેલો. વનેચંદને થયું કે કોર્ટમાં જાવું એને કરતાં 7 માળના બંગલે ચડીને પડીને મરી જ જાવ ને એમ કરીને કોઈને પૈસા પૂછા ઘાસ્યા વિના વાણિયો હળહળાટ કરતો ઉપર ચડી ગયો. મરવા માટે ઉપરથી મેલ્યું પડતું. એ જે પડ્યો ને ઓલા બાબા સાહેબ ઉપર, તે બાબો સાહેબ મરી ગયો અને વાણિયો જીવી ગયો. આપણો બાબો સાહેબ મરી ગયો, આપણો બાબો સાહેબ મરી ગયો એમ દેકારો કરતા મહેલ્લાના બધા માણસો ભેગા થઈ ગયા. એમાં વાણિયો જલાઈ ગયો. ત્યારે એ વિલું મોઢું કરીને બોલ્યો કે બાબા સાહેબનું બીજું ત્રીજું જે કંઈ થતું હોય એનું 5-25 ખરસ આપું. આ બધા કહે, નહીં, અમારો હતો એવો ને એવો બાબો સાહેબ. ત્યારે વનેચંદ કહે, આ 3 છે એવા 4માં તમે હાલો કોર્ટમાં જે નિયા થશે એ દઈ દઈશ. નાના સુના રજવાડાના લશ્કર જેવડું આ ટોળું આવ્યું કોર્ટમાં. બરોબર 3.5 દી પૂરા થયા ને આ વનેચંદને માથે અડધા દીની કઠણી હતી એ ઉતરી ગઈ. કોર્ટમાં જઈને વનેચંદ વાણીએ બીજું તો કંઈ ન કીધું, પણ સડપ દઈને 4 આંગળીઓ ઓછી કરી. સાહેબ 4 કેસ. ઓલા દરબારી જજ સાહેબ સમજ્યા કે મને 4000 રૂપિયા કર્યા, એટલે આ 4 કેસ ઉડાડી મેલું તો મને 4000 રૂપિયા મળે. હવે ગમે એ રીતે આ વાણિયાને તો જીતાડવો છે. એટલે જજ ઓલ્યા પઠાણને કહે, શું છે ભાઈ તમારું? આ વાણિયો મારી હારે 1.25 માટી હારી ગયો છે. એ માટી હારી ગયો છે એ તને ક્યાંથી દે? તું જે એની કિંમત કે એ આપી દે. નહીં સાહેબ, મારે તો એની 1.25 માટી લેવાની છે. વાણિયાની માટી જ લેવી છે ને તો લે આ તરવાઈને કરી ઘા. એક તલબો વધે નહીં ને એક તલબો ઓછી થાય નહીં. 1.25 માંથી તલબો ઓછી થઈ તો તારું માથું કાપી લઈશ. પઠાણ કરગરી પડ્યો, સાહેબ મને જવા દો. એક ગાય તલબો વધુ કપાણી કે તલબો ઓછી કપાણી, ભાઈ સાહેબ હવે મારે માટી નથી લેવી. નહીં, હવે તારે માટી લેવી જ પડશે. પણ કાંઈ કરતા હા જવું હોય તો ભરી દે ₹15 દંડ. ઓલા પઠાણે વિચાર કર્યો કે જેલમાં જવું એની કરતાં 15 દંડ ભરી દેવો વધુ સારું. એને 15 રૂપિયા ભરી દીધા. ઓલા વાણિયાના ઘેરા તરફ નજર કરીને જજ સાહેબે પૂછ્યું, તમારે શું છે? સાહેબ અમારો 1.25 મહિનાનો છોકરો મારી નાખ્યો છે, એ લેવાનો છે. હવે એને ભૂલમાં માર્યો, એનું શું થયું? જાણી જોઈને થોડોક માર્યો છે, મારી નાખ્યો. ન માર્યો એ રેવા દો, એનું તમને ખરસ અપાવી દેવી. ત્યારે લેરીચંદ બોલ્યા, ના સાહેબ, એ તો અમારે 1.25 મહિનાનો છોકરો જ લેવો છે. છોકરો જ લેવો છે? હા સાહેબ. એટલે સપાયો આ વાણિયણ આરોપી વાણિયાને સોંપી દો. 12 મહિના આ વાણિયાને એને રહે, પછી એને છોકરો થાય ને એ 1.25 મહિનાનો થાય ત્યારે વાણિયણને પાછી લાવીને એના મૂળ ધણીને સોંપી દેજો. એટલે બધા વાણિયા ભેગા થઈને વિચાર કર્યો, આપણું બૈરું એનું રહેતું હશે, આ તો ખોટું કહેવાય, કાળો કેર થયો. હવે અમારે છોકરો નથી જતો, બીજો છોકરો થશે, અમારે વિયા જવું છે. જજ કહે, નહીં, હવે બધા બેસી જાઓ આ કોટડીમાં, પણ કોઈ રીતે
હા તો 15 રૂપિયા દંડ ના ભરી દો. વાણિયાણે 15 રૂપિયા ભરી દીધા. ત્યાં આવ્યો ઓલો મિયાભાઈ તમારે શું છે? મારું એક ઘોડું છે તે હવે ઘોડાના 5-25 લઈને જવા દો. એમ નહીં તો કોઈ મરાણું કેવી રીતે? મેં સાદ કર્યો ને એને ઊંસા હાથ કર્યા, એમાં ટાવડું ભડક્યું ને ખાળિયામાં પડીને મરી ગયું. ત્યારે જજ સાહેબ બોલ્યા, એલા સપૈયો, લાવો ઓલી છરી, પહેલા એની જીભ કાપો પછી એનો હાથ કાપો. મિયાભાઈ હોશિયાર હતા, એણે વિચાર કર્યો કે જીભ કાપે તો હું મરી જાઉં અને હાથ કાપે તો ઓલો ઠૂંઠિયો જીવી જાય. મિયાભાઈ કહે, ભાઈ સાહેબ જવા દો, મારે એવું નથી કરવું. નહીં જવાય, બેહી જાઓ આ કોટડીમાં. પણ કોઈ વાતે? હા તો ભરી દો 15 દંડના. મિયાએ 15 રૂપિયા ભરી દીધા. છેલ્લા આવ્યા ઓલા બાબા સાહેબ વાળા જજ કહે, તમારું શું છે સાહેબ? આ ભોલ ફાંદ વાળા વાણી અમારા બાબો સાહેબ એમ મારી નાખ્યો છે. તારો બાબો સાહેબ મારી નાખ્યો છે? એનો આ વાણીઓ ખર્ચ આપી દે, એને જવા દો. નહીં, અમારે 100 વર્ષનો હતો એવો બાબો સાહેબ જ જોઈ. એનું 5-15નું કુટુંબ ભેગું થઈને આવેલું, એમાંથી બાબા સાહેબનો વચટ દીકરો બોલ્યો. જજે વિચાર કરીને કહ્યું, હવે એક વાત છે, 7 માળના બંગલે ચડો ને હેઠ મેલો મોટો પથરા ઉપર પડો, એમાંથી જે માણસ જીવતું રહે એ તારો બાબો સાહેબ લાવી દે. નહીં તો મરી જાય એના જીવનું. હવે એ 5-25માં બધાને લાગતો વળગતો એ બાબા સાહેબ હતો. પણ કયો 7 માળના બંગલે ચડે? બધા એકબીજાની સામું તાકીને કહેવા લાગ્યા, તું સહી તો તું મરી જા, હું સડું તો હું મરી જાઉં. બધા કહેવા લાગ્યા, સાહેબ અમારે હવે કઈ બાબો સાહેબ જોતો નથી, અમને જવા દો. ન જવા દેવા પણ કઈ કરતા તો મેલી દો પહેલામની જેમ 15 રૂપિયા દંડના. આ 15 રૂપિયા એમની પાસેથી લીધા. બધા 15 દંડ ભરીને વયા ગયા. એટલે જજ સાહેબે વાણિયાને ઊભો રાખ્યો. શેઠિયા, એટલે 4000 રૂપિયા આમ કર્યા હતા ઈ લાય. એટલે શેઠિયો બોલ્યો કે જજ સાહેબ જરાક વિચાર કરો, 4000 રૂપિયા લઈ લ્યો ને બાકીના 2000 મને આલી દો, નહીં તો કરીશ કેસ. આ દંડના 6000 તમે ક્યાંથી લીધા? તમને 4000 કીધા ઈ હાસા, ઈ લઈને વાહે વધ્યા ઈ 2000 આલી દો પાછા, ડાયા થયા વગર. ત્યારે જજ સાહેબ મનોમન બબડ્યા કે આ શેઠિયો મારો દીકરો મને માથાનો મળ્યો ખરો. આમ વનેચંદ વાણિયાની 3.5 દીની કઠણી ઉતરી ગઈ ને શેઠિયો 2000 રૂપિયા લઈને ઘર ભેગો થઈ ગયો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.